હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું। તો બપોરના વાગ્યા છે 3 અને અત્યારે હું આવી છું અમારા ખેતર। તો જો કેટલા દિવસથી હું જાણું નહીં કરતી હતી કે લઈ જાઓ, તો ફાઇનલી આજે લઈ આવ્યા છે। અને આજે અમે તુવેરની શીંગો બાફીને ખાવાના છે। તો જો આ છે અમારે તુવેરો। તો મસ્ત એવી તુવેરો લાગી છે। તો હું પહેલાં તુવેરની શીંગો તોડી લઉં ને પછી બાફવા જઈએ ને પછી ફરીએ બધે। પણ પહેલાં તુવેરની શીંગો તોડી લઉં અને બાફવા મૂકી દઉં એટલે પછી મેં બધે ફરું ચૂલા પર મૂકીને। તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી। તો જો ગાઈસ એટલી મસ્ત શીંગો લાગી છે જો। જો કેટલી મસ્ત શીંગો છે, આટલી બધી શીંગો લાગી છે અને ભૂંડડા 1-2 દિવસમાં બધું પૂરું કરી નાખે। જો છેક સુધી મસ્ત છે જો। તો ગાઈસ દેવતા મેં બાળી દીધી છે અને હવે શીંગો નાખી દઈએ અંદર। કચરું પણ છે પણ ચાલી જશે। મીઠું કચરું ને ભચરું ખવડાવવું આજે તો। તો જો ગાઈસ આ છે માળો અમારા ખેતરનું। જો કેવું બનાવ્યું। મિતિક્ષા ઉપર છે, આસ્થા અને ઝાડું જો। પડી જઈશ હું ના તમારા મોટા પોખરી તમારથી ચલા છે। તો મસ્ત છે। અંદર આવી જા ને, અંદર આવી જા। તો જો ગાઈસ કેવું બનાવ્યું છે જો। કેવું ઘર છે આસ્તા? કેવું ઘર છે? મસ્ત મસ્ત। આ હાય કરો આસ્તા, હાય હાય બેટુ, હાય। તો જો કેટલું મસ્ત બનાવે। આ બી આખું ઉપર કરી દેતા તો મસ્ત ઠંડી ના લાગતી। આ કેટલા જણની પથારી? 4 જણની? 3 જણની? હા જો બેટે એ બાજુ ના જતી, આસ્તા નીચે જતી રહીશ લઈને। ચલી લઈને જતી રહીશ। ચાલ જઈશ। આસ્તા આસ્તા માટે રાખજા, ખાઈ ના જતી। સારું એને આપી દે, એ હોતશે પછી। જા પાણી પી લો। ચાલ મેં શીંગો તોડવા જાઉં, છોલવાની છે। પાણી પી લેવું નહીં ખાતા। બાફા મૂકી દીધી છે, હવે સાંજે શાક બનાવવાનું તોડવા દે। ચાલો નીચે જઈએ હવે આસ્તા। નહીં ના પાડે, નીચે રમજો આસ્તા, ઉપરથી પડી જાય તો। હેલી ભૂંડ આવ્યા હતા ક્યારે? હમણાં। તો જો ગાઈસ આ છે અમારું ખેતર। તો જો કપાસ સુકાઈ ગયા અને આ બધી તુવેરો જો વચ્ચે ઓલવાઈ ગઈ।
તમે ઈટો હજી વાતી બનાવ છે ઈટો તૈયાર થતી અહીંયા જ હતું લી બધું કાકા લોકો બનાવતા હોય ને જગો ખાલી થઈ ગયો તો ફરી નહીં આવતા લોકો દેખો ખાલી જ છે ને તો ચાલો હવે હું સિંગો તોડવા જાઉં તો એમને મેં નીચે ઉતારી દીધી છે ઝાડ ઉપર છે અને જો એટલી મસ્ત સિંગો લાગી છે સરસ તઈ વાડામાં મેં થોડું થોડું જોયા કરતી હતી અહીં તો જુઓ તમે એકવાર મસ્ત લાગી તો બેક કેમેરાથી બતાવું એમ જોઈશ બેટા મેં તે દિવસ બેઠા હતા તઈ ચશ્મા જોઈ આવું હે તમે જોઈ ગયા હતા નાઈલી ચશ્મા બતા દે વાટસ પાડતા ની ખામ તો ખરી એક કઈ છૂટી ગયું રી એક થઈ ગઈ રી ગોધરામાં નાખી નાખી દઈશું બીજો હતો હોલી ના હોય ખોટી નું રવા ના ભાઈ દાદીને બેસવા દે તું પડી એમાં જોડી આપ થોડી આપે દાદી સીવો પર રાખમાં પૈસી લી આમાં આનાથી બાંધી આપું પછી બીજાથી આ બાજુ નહીં લી આ બાજુ નાખી દઉં લી નાલી છોકરા મમ્મા ગુલી દાદી આઈલી આજ તો ગુલી દાદી આઈલી એવું લી એ થોડી આવી હાસર નહીં નાખતી ને કાજો મમ્મા મીઠું મીઠું અંદર નહીં પણ બીજો કઈ ગયું સીવો છે તો બીજો હોય તે કઈ ગયું તારે સીવો છે અણી લે મમ્મા હોટલ માં રાવ પહેરે ને એ ડીંડવો છે ને આ કે ના તૂટે એ તો બહુ નથી કરશે ઓ મમ્મા હજુ વાર ચડવા દે એટલી વાર આપણે શાક છોડ લઈએ પછી કાને મને દેશ કેટલી બને તારે આપીએ હા બેટા બની જવા દે આગ લાગેલી મમ્મા સિંગો હારી બનાવજે ખાટી સીવો કઈ એ તો દાણા ખાવાના ની અસ્તુ પકડતી ના હા વાર હા ઠંડી થવા દે હા તે જાને મત ખબર તું તો અહીંયા બેસી જા એટલે મસ્ત ગોળ ચોખ્ખી થઈ ગઈ આ ગંડુ ગંડુ મામરે હારે ના કરે આ છપી લા આસ્તા ક્યાં જાય છે ઘેર જઈને આસ્તા ચાલ ખાઈ લે મત ના પડે એના હાથ તો જો ઈચ્છા વાળા ચીચી વાળા હાથ છે તારા ગંદા છે
સિંગો અમે ખાઈ લીધી છે તો આસ્તા બોટલ લઈને ઊભી થઈ ગઈ. ઊભા તો રહો, આ બધું મૂકવું પડે. હું ચાલો આળસ ખાય. ઓય દાદી મૂકતી છે. એ છોકરી ઉડે તો લે બાબા. તમને કોણ લાવ્યો? સિંગો અમે ખાઈ લીધી છે અને હવે મેં કીધું થોડી વાર આમ ફરી આવું પછી જઈએ ઘરે, કેમ કે 4:30 થયા છે તો જઈને મારે જમવાનું બનાવવાનું. તો સિંગો તો બેઠા ને બેઠા ખાઈ ગયા બધી અને મમ્મી પપ્પા માટે પણ લઈ રહી છે. તો જુઓ આવું કંઈ છે અમારું ખેતર. તો કપાસ પણ હતા અને કપાસની વચ્ચે વચ્ચે તુવેરની લાઈન કાઢી હતી, એટલે હવે કપાસ તો સુકાઈ ગયા છે. લગભગ એકવાર વણવાનું આવશે જેમ તેમ કરીને. અને આવી મસ્ત તુવેરો લાગી છે, પણ ભૂંડડા ના ખાઈ જાય તો આ બાજુ પણ બહુ લાંબુ છે જવાનું. આ બાજુ તો એ બાજુ જવા રહીશ ને તો મારું ઘરનું કામ મોડું થઈ જશે એવું લાગે. તો ચાલો હું તમને બતાવું અમારું ખેતર. તો એક દાદીએ સાચવવાનું રાખ્યું છે, ભૂંડડા સાચવવાનું. તો દિવસે દાદી આવે છે અને રાતે 2-3 છોકરા આવે છે ઊંઘવા માટે. તો પછી તુવેરો થઈ જાય ત્યારે પછી તુવેરો એમને અડધી આપવાની એવું એ રાખ્યું છે. તો અહીંયા આગળ પટ્ટીઓ બાંધી છે એટલે એ બાજુ નથી જવું. આવી પટ્ટીઓ બાંધી છે ખાલી ભૂંડડાને બીવડાવવા માટે. બાકી તો ભૂંડડા આવવાના હોય ને તો આવી જ જાય. તો ચાલો હવે એ બાજુ નહીં જવું, કેમ કે ટાઈમ થયો છે તો જઈને ઘરનું પણ કામ કરવાનું. તો અમે રિક્ષાને રાહ જોવા રહ્યા હતા ને એટલે મોડું થયું. બાકી તો મારા હસબન્ડની આજે ઓફ હતી તો વહેલા આવતા, પણ મેં કીધું રિક્ષાને ગમે છે ખેતર આવવાનું તો એ આવે પછી જઈએ એમ કરીને આવ્યા. અને 3:30 આવ્યા અને અત્યારે લગભગ 4:30 થયા છે. તો અહીંયા ગાડી બહુ બધી બોરડી છે. જો આટલો ગાળો છે ને બોરડીનો છે. ચાલો હું તમને બતાવું. જો બોરડી છે, નાની ઝીણી બોરડી આવે ને, ગાળો બોર થાય છે ને, ઝીણી બોર આવે ને તેરી. તો બહુ કાંટા વાગે એના, તો પહેલેથી થાય છે. અત્યારે તો આ ફ્લાવ ને એવું મારે ને તો નીકળી ગઈ છે, થોડી ઘણી વહીથી છે. તો ચાલો હવે નાસ્તાની રિક્ષા રાહ જોવે. તો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો હા આવી. તો ચાલો હવે નીકળીએ, હાલી જઈએ. आई दादी है तो 4 हो काटी जो दादी ने 4 तो आ दादी साचवे छे जो चलो जी देवता बड़ेली बाय बाय कर दो दादी ने टाटा कर दो दादी ने। तो जो मस्त माड़ो छे तो अमारा गामडामां माड़ो एवं कहे छे जे जुवार बाजरी एवं बधुं करे ने ते साचववा माटे। तो ऊपर बेसीने चकला साचवे तो आ तो भूंडड़ा साचववानुं बनाव्युं छे। तो आस्ताने मैं कमर में ऊंचाई छे जो एने ऊंचाई छे झाड़ू मारा फटोफट आगळ निकળી ગયા।
ને ગાડી હો સ્ટાર્ટ કરી દીધી. તમારા હસબન્ડની એટલી ઉતાવળ હોય ને, બહુ ઉતાવળ તો. મસ્ત સામે સનસેટ થાય છે, સરસ.